સૂર્ય છું. હું એક સન્માનિત તારો છું. હું પૃથ્વી પરના જીવનની યાદા બનાવું છું. મારી ફરતે એક ચક્કર લગાવવા 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસીએ તો 107 વર્ષ નીકળી જાય. મારું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. પૃથ્વી પર એક કિગ્રા વજન હોય તો મારી પર 28 કિલો વજન. હું બુધ છું. હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું. હું પીડાશ પડતા રંગનો દેખાવ છું. મારા પર વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી હું સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં દેખાવ છું. હું શુક્ર ગ્રહ છું. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું. હું કદમાં અને વજનમાં પૃથ્વી જેવો છું. જાણે કે પૃથ્વીનો જોડિયો ભાઈ. હું ચળકાટમાં ચંદ્રની મળતો આવું છું. મારે એક પણ ઉપગ્રહ નથી. મારી આસપાસના વાયુઓ અને વાદળોના ઘટ આવરણોના કારણે મારો અભ્યાસ બહુ ઓછો થયો છે. પૃથ્વી ગ્રહ છું. સૂર્ય મંગળ અને શુક્ર વચ્ચેનું મારું સ્થાન છે. હું પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરું છું, જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરું છું. મારા પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે. મારે એક ઉપગ્રહ ચંદ્ર છું. હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું. મને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા તથા મારી ધરી ઉપર એક આંટો પૂરો કરતા આશરે 27 દિવસ લાગે છે. હું પરપ્રકાશિત છું. મને સૂર્ય પ્રકાશિત કરે છે. મારા પર મૃત જ્વાલામુખી આવેલા છે. મારા પર વાતાવરણ નથી. મારા પર પાણી અને વાતાવરણ ન હોવાથી મારા પર જીવન શક્ય નથી. મારા પર મૃત જ્વાલામુખી આવેલા છે. હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું. મારે આછું વાતાવરણ છે. મારા ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. મારે 2 ઉપગ્રહ છે. વૈજ્ઞાનિકો મારા પર જીવસૃષ્ટિ વિકાસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુરુ છું. હું આછો પીડાશ પડતો ગ્રહ છું. હું ગુરુની આસપાસ વાયુ વાતાવરણ છે. હું સૌથી ઠંડો ગ્રહ છું. હું સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છું. ગુરુને અગ્નેય શુભ ગ્રહ છે, જેમાં વૈજ્ઞાનિકો મતમારો જોવા મળે છે. આ ભીમકાય દૂરબીનથી જોતા ટપકાવાળી મનોહર લાગે છે. હું શનિ છું. હું સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છું. ગુરુ પછીનો મોટો ગ્રહ હું છું. લીલા રંગના તેજસ્વી વલયોથી હું સુંદર લાગુ છું. વલયોના કારણે હું જુદો તરી આવું છું. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા હોય છે, તેથી મને પાઘડીયો ગ્રહ પણ કહે છે. હું યુરેનસ ગ્રહ છું. પૃથ્વી મારાથી એટલી દૂર છે કે સામાન્ય દૂરબીનથી પણ ન દેખાતું. ત્યાં સૂર્યની તેજ પણ ઓછી ચાંદની જેવી લાગે છે. વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં મને શોધી કાઢ્યો હતો. હું ખૂબ જ ઠંડો છું. હું નેપચ્યુન ગ્રહ છું. હું નીલાશ પડતો ગ્રહ છું. મારી ઉપર વાતાવરણમાં મિથેન નામની ઝેરી વાયુ છે. મારી ઉપર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થાય છે.